નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, હું એક મધ્યમવર્ગીય પરિવારની દીકરી છું. મારું નામ સિદ્ધિ છે. મારું ભણવાનું પૂરું થતાં જ સરકારી નોકરી કરતા ભાવેશ નામના એક છોકરા સાથે મારા લગ્ન કરી દેવામાં આવ્યા. અમારા લગ્ન થઈ ગયા અને હું પિયરમાંથી વિદાય લઈને મારા સાસરે આવી. મારા સાસરામાં મારા પતિ સિવાય તેમની એક ભાભી પણ હતી. મારા સાસુ સસરા ઘણા વર્ષો પહેલાં જ ગુજરી ગયા હતા અને મારી જેઠાણી પણ વિધવા હતી. તેના પિયરમાં કોઈ હતું જ નહીં, એટલે તે અહીં સાસરામાં જ રહેતી હતી. મારા જેઠાણીને કોઈ સંતાન પણ નહોતું, કેમ કે તેમના પતિ ખૂબ જલ્દી આ દુનિયામાંથી જતા રહ્યા હતા. તેમનું નામ રૂપાલી હતું. ભર જુવાનીમાં જ તે વિધવા થઈ ગઈ હતી. મારી જેઠાણી ખૂબ જ સારી હતી, ખૂબ જ સંસ્કારી અને હંમેશા ભગવાનની પૂજાપાઠ કરવાવાળી સ્ત્રી હતી. તેમણે પોતાના દિયરનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. હું રોજ રાત્રે થોડીવાર મારી જેઠાણીના રૂમમાં જતી, તેમની સાથે વાતો કરતી, જેથી કરીને તેમને એકલું ન લાગે. જ્યારે એક દિવસ હું જમીને ભાભીના રૂમમાં ગઈ. અમે બંનેએ થોડીવાર વાતો કરી. પછી ભાભી સૂવા માટે આડા પડી ગયા અને હું રસોડાનું બધું કામ કરવા લાગી. બધું કામ પતાવીને મારા રૂમમાં જતાં જતાં મને 11 વાગી ગયા હતા. ભાવેશ પણ સૂઈ ગયા હતા. હું એકલી જ આખા ઘરનું કામ કરતી હતી, એટલે આખો દિવસ વ્યસ્ત રહેતી હતી. મારા જેઠાણી રૂમમાં બેઠા બેઠા પૂજાપાઠ કરતા. હું કહેતી કે ભાભી, તમે ભાવેશનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે, એટલે હવે તમે આરામ કરો. તમારું બધું જ કામ હું કરી દઈશ. મારી વાત સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થયા અને મને આશીર્વાદ આપવા લાગ્યા. મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા, છતાં હજી સુધી મારે બાળક થયું ન હતું. ભાવેશ તેની ભાભીનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. તેમણે મને કહી રાખ્યું હતું કે જો તું મને ખુશ જોવા માંગતી હોય તો મારી ભાભીને ખુશ રાખજે. એટલે હું હંમેશા મારી જેઠાણીનું ધ્યાન રાખતી. પણ પછી એક દિવસ કંઈક એવું થયું જેથી મારા અને મારી જેઠાણી વચ્ચેના સંબંધ કરમાઈ ગયા. એક દિવસ બધું કામ પતાવીને હું રૂમમાં સૂવા માટે ગઈ, ત્યારે આખા દિવસની થાકેલી હતી, છતાં મને નીંદર નહોતી આવતી. પડખા ફરતા ફરતા રાતના લગભગ 3 વાગી ગયા હતા. એટલે હું ઊભી થઈને રૂમની બહાર ગઈ. હું રસોડા તરફ પાણી પીવા માટે જઈ રહી હતી, ત્યારે મને મારી જેઠાણીના રૂમમાંથી કોઈ પુરુષના બોલવાનો અવાજ સંભળાયો. અચાનક જ મારા આગળ વધતા પગલાં રોકાઈ ગયા. આવું કેવી રીતે બની શકે કે મારી જેઠાણીના રૂમમાંથી કોઈ પુરુષના બોલવાનો અવાજ આવે? મને લાગ્યું કે કદાચ મારો વહેમ હોઈ શકે, એટલે હું થોડીક વધારે રૂમની નજીક ગઈ. પણ તે માણસે મારી જેઠાણીનું નામ લીધું, એટલે હવે તો મને પાકો વિશ્વાસ થઈ ગયો હતો કે આ અવાજ મારી જેઠાણીના રૂમમાંથી જ આવી રહ્યો છે. એટલે હું ફરીવાર મારા રૂમમાં પાછી આવી ગઈ અને ભાવેશને ઉઠાડવા લાગી. મેં તેમને ઉઠાડીને કહ્યું કે ભાભીના રૂમમાંથી કોઈ પુરુષનો બોલવાનો અવાજ આવી રહ્યો છે. તેમના રૂમમાં કોઈ પુરુષ આવ્યો છે. કદાચ તેમણે પોતાના કોઈ પ્રેમીને ઘરે બોલાવ્યો હશે, તે પણ રાતના સમયે. શું મતલબ હોઈ શકે આટલી મોડી રાત્રે તેનો આવવાનો? ભાવેશ એકદમ ગુસ્સામાં આવી ગયા અને કહેવા લાગ્યા કે સિદ્ધિ, હું તારી જીભ કાપી નાખીશ જો તે મારી મા સમાન ભાભી પર કોઈ ખોટો આરોપ લગાવ્યો છે તો. એટલે સમજી વિચારીને મારા ભાભી વિશે બોલજે. મેં ભાવેશનો હાથ પકડ્યો અને તેને બહાર ખેંચવા લાગી અને કહ્યું કે એકવાર મારી સાથે ચાલો, તમે તમારી પોતાની સગી આંખે બધું જોઈ લ્યો. મેં એકદમ મારી જેઠાણીના રૂમનો દરવાજો ખોલ્યો, જેથી અંદર રહેલા પુરુષને ભાગવાનો કોઈ મોકો જ ના મળે. દરવાજો ખોલ્યા પછી હું અને ભાવેશ એકબીજા સામે જોઈને હેરાન રહી ગયા, કેમ કે મારી જેઠાણી ભગવાનની મૂર્તિની સામે હાથ જોડીને બેઠા હતા અને પ્રાર્થના કરી રહ્યા હતા. પછી જ્યારે તેમણે પાછળ વળીને જોયું તો અમને બંનેને જોઈને ગભરાઈ ગયા. મેં કહ્યું કે ભાભી, હું તમારી પાસે માથાના દુખાવાની ગોળી લેવા આવી હતી.
મારી પાસે નથી, કદાચ તમારા રૂમમાં હશે. ભાવેશ ચૂપચાપ રૂમની બહાર જતા રહ્યા. હું મારી જેઠાણીના રૂમમાં ચારે તરફ નજર ફેરવી રહી હતી કે આખરે બંધ રૂમમાંથી પુરુષ ક્યાં જઈ શકે. મારી જેઠાણી એકદમ ગુસ્સે થઈને કહેવા લાગ્યા, તું હવે અહીં શું કામે ઊભી છે? રાત્રે આવીને મારી પ્રાર્થનામાં ભંગ પાડી દીધો. હું તો તેમને જોઈને ખૂબ જ ડરી ગઈ હતી. મારી તેમને કંઈ પણ પૂછવાની હિંમત થઈ જ નહીં. હું ડરતા ડરતા મારા રૂમમાં જતી રહી. જેવી હું રૂમમાં દાખલ થઈ કે તરત જ ભાવેશે મારા ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. તે કહેવા લાગ્યા કે મને તો થાય છે કે તને અત્યારે ને અત્યારે જ હું આ ઘરની બહાર કાઢી મૂકું. મેં તને પહેલાં જ કહી દીધું હતું કે તારે મારા ભાભીનું ધ્યાન રાખવાનું છે, અને તારા મોઢેથી ક્યારેય મેં મારા ભાભી વિશે કોઈ ઉલટી સીધી વાત સાંભળી લીધી ત્યારે હું તને છોડીશ નહીં. છતાં પણ હું તને એક આખરી તક આપવા માગું છું, કેમ કે તું મારી ભાભીની પસંદ છો. પણ આજ પછી તે ભાભી વિશે જેવી તેવી વાત કહી છે તો હું તને છૂટાછેડા આપતા પણ અચકાઈશ નહીં, સમજી? ભાવેશની વાત સાંભળીને હું તો હેરાન રહી ગઈ અને પૂરી રીતે ડરી ગઈ હતી, કારણ કે મારી જેઠાણીના કારણે આજે મારે વગર વાંકે માર ખાવાનો વારો આવ્યો હતો. જો મારાથી ભૂલ થઈ ગઈ હતી તો તે મને ખીજાઈ શકતા હતા, પણ તેમણે તો ગુસ્સામાં આવીને મારી ઉપર હાથ ઉપાડી દીધો હતો. મને મારી જેઠાણી ઉપર ખૂબ જ ગુસ્સો આવવા લાગ્યો. મારી જેઠાણીથી મને નફરત થઈ રહી હતી. મારા માટે ભાવેશનું માગું મારી જેઠાણી જ લઈને આવી હતી. મારા પરિવારને તો આ સંબંધ ખૂબ જ ગમ્યો હતો, એટલે તેમણે કંઈ પણ વિચાર્યું નહીં અને પૂછપરછ કર્યા વગર જ હા પાડી દીધી હતી. મારા પરિવારનું કહેવું હતું કે તારા સાસરિયામાં સાસુ કે નણંદ કોઈ નથી, ફક્ત એક જેઠાણી જ છે, અને તે પણ સારી અને સંસ્કારી મહિલા છે. આખો દિવસ ભગવાનની પૂજા પાઠમાં જ લાગેલી રહે છે. તે ખૂબ જ સારી છે. તારા તરફથી ક્યારેય તેને તકલીફ ના પહોંચવી જોઈએ. હંમેશા જેઠાણીને સાસુ સમજીને જ તેમને માન સન્માન આપજે. બિચારીએ પોતાની જિંદગીમાં ખૂબ જ દુઃખ સહન કર્યા છે. લગ્નની શરૂઆતના દિવસોમાં જ બિચારી વિધવા થઈ ગઈ હતી અને પોતાના દિયરને દીકરાની જેમ રાખે છે. એટલે તું તારી જેઠાણીનું ખૂબ જ ધ્યાન રાખજે. મેં મારા મમ્મી પપ્પાની વાતને સારી રીતે સમજી લીધી હતી. લગ્નની પહેલી રાત્રે જ ભાવેશે મને સમજાવી દીધી હતી કે મારી ભાભીનું હંમેશા ધ્યાન રાખજે. મારી ભાભી મારા માટે મા સમાન છે. જો તું તેમને ખુશ રાખીશ ને તો સમજી લેજે કે હું તારાથી ખૂબ જ ખુશ રહીશ. ભાવેશની એ વાત મારા દિલમાં છપાઈ ગઈ હતી. ત્યારથી જ મેં મારી જેઠાણીનું હંમેશા ધ્યાન રાખ્યું હતું. હંમેશા તેમની સેવા ચાકરી કરી હતી. ભાવેશ તો આખો દિવસ મારા જ વખાણ કરતા હતા, પણ સાંજે જ્યારે ઓફિસેથી ઘરે આવતા ત્યારે કલાકો સુધી મારી જેઠાણીના રૂમમાં બેઠા રહેતા હતા. આગલા દિવસે પણ એવું જ થયું. જ્યારે સાંજે ભાવેશ ઓફિસેથી ઘરે આવ્યા તો સીધા જ મારી જેઠાણીના રૂમમાં જતા રહ્યા અને લગભગ 2 કલાક પછી રૂમની બહાર આવ્યા. જ્યારે તે બહાર આવ્યા તો ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યા હતા અને વાતમાં મારા પર ગુસ્સો કરી રહ્યા હતા. મેં તેમને કારણ પૂછ્યું તો તે કહેવા લાગ્યા કે મેં કહેલી બધી જ વાતો તું ભૂલી ગઈ છો, જે લગ્નની પહેલી રાત્રે જ મેં તને કહી હતી. મેં તને કહ્યું હતું ને કે મારી ભાભીનું ધ્યાન રાખજે, પરંતુ આ બાબતમાં તો તું બિલકુલ બેદરકાર છો. તેમની આ વાત સાંભળતા જ હું અંદરથી એકદમ ભાંગી પડી. મને ખૂબ જ રોવાનું મન થઈ રહ્યું હતું. ખબર નહીં મારી જેઠાણીને મારી કઈ વાત ખરાબ લાગી હશે. મને એ જ ડર હતો કે ક્યારેક ભાવેશ મારાથી નારાજ ન થઈ જાય. એક દિવસ મેં ભાવેશને કહ્યું કે આપણે આજે ડિનર માટે બહાર જઈએ. જ્યારથી અમારા લગ્ન થયા હતા ત્યારથી અમે ક્યારેય બહાર ફરવા ગયા જ નહોતા, કેમ કે
ભાવેશ ભાભીને એકલા મૂકીને ક્યાંય જવા માગતા ન હતા, છતાં અમે બંને અમારી જિંદગીમાં ખુશ હતા. જ્યારે સાંજે ભાવેશ ઓફિસેથી ઘરે આવ્યા તો હું તૈયાર થઈને તેમની રાહ જોઈ રહી હતી. ભાવેશ ઘરે આવ્યા એટલે અમે બંને ડિનર માટે નીકળી ગયા. ભાવેશ મને સૌથી મોટા રેસ્ટોરન્ટમાં લઈ ગયા. ત્યાં અમે બંનેએ ખૂબ જ એન્જોય કર્યું. ઘરે આવવાનું મન જ નહોતું થઈ રહ્યું. અમને ઘરે પાછા જતાં રાતના લગભગ 11 વાગી ગયા હતા. પણ જેવા અમે ઘરની અંદર દાખલ થયા તો ઘરની અંદરનો નજારો જોઈને અમે બંને દંગ રહી ગયા. રૂપાલી ભાભી ઘરના આંગણામાં બેઠા હતા. તેમના બંને હાથોમાં તેમના પતિનો ફોટો હતો અને તે જોર-જોરથી રડી રહ્યા હતા અને પોતાના પતિના ફોટાને જોઈને કહી રહ્યા હતા કે હવે તમારા ગયા પછી તો ભાવેશ પણ સાવ બદલાઈ ગયો છે. ભાવેશ એકદમ મારી સામે જોવા લાગ્યા. ભાવેશે ભાભીના પગ પકડીને તેમની માફી માગી. ત્યારે કંઈક અંશે ભાભી શાંત થયા. પણ ભાવેશનો ગુસ્સો વધી ગયો. તે ગુસ્સામાં આવીને મને કહેવા લાગ્યા કે આખરે તું મારા ભાભીની પાછળ કેમ પડી ગઈ છે? મારા ઓફિસે ગયા પછી તું ભાભી સાથે કેવું વર્તન કરી રહી છે? તે દર વખતે મારી પાસે તારી ફરિયાદ કરતી રહે છે. હું તો ભાવેશની આ વાત સાંભળીને એકદમ ચોંકી ગઈ, કેમ કે મેં ક્યારેય ભાભી સાથે ખરાબ વર્તન કર્યું જ નહોતું. દિવસ રાત તેમની સેવામાં જ લાગેલી રહેતી હતી. મેં ભાવેશને વિશ્વાસ અપાવ્યો કે મેં તેમની સાથે ક્યારેય ખરાબ વર્તન કર્યું જ નથી, પણ તે મારી વાત માનવા બિલકુલ તૈયાર જ નહોતા. પછી મેં તેમના માથા પર મારો હાથ રાખીને તેમના સોગંદ ખાધા અને તેમને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી કે હું હંમેશા ભાભીનું ખૂબ જ ધ્યાન રાખું છું. તે સમયે મને એવું લાગી રહ્યું હતું કે ભાવેશને મનાવવા ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે, કેમ કે તે મારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર જ નહોતા. મેં મારી જેઠાણીની ખૂબ જ સેવા કરી હતી, છતાં પણ તે તો ઉલટાનું મારા પતિને મારી ફરિયાદ કરતા રહેતા હતા. હવે મને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે આપણે કોઈની સાથે સારું કરીએ તો બદલામાં આપણને સારું જ મળે તે જરૂરી નથી. આપણે ગમે તેવી મુશ્કેલી સામે લડી શકીએ, પણ કોઈના મનનો વહેમ દૂર કરવો એ આપણા માટે ખૂબ જ મુશ્કેલ છે. બીજી વખત જ્યારે મને મારી જેઠાણીના રૂમમાંથી કોઈ પુરુષનો અવાજ આવ્યો તો મેં નક્કી કરી લીધું હતું કે હું આની હકીકત સામે લાવીને જ રહીશ. હવે મને મારી જેઠાણીથી ખૂબ જ નફરત થઈ રહી હતી. મારા લગ્ન જીવન પર તેમના કારણે ગ્રહણ લાગી ગયું હતું. મારી હાલત ઘરની નોકરાણી કરતાં પણ ખરાબ થઈ ગઈ હતી. મેં હવે પાકો નિશ્ચય કરી લીધો હતો કે હું હવે મારી જેઠાણીની સત્ય હકીકત જાણીને જ રહીશ અને ભાવેશની આંખો પર બંધાયેલી વિશ્વાસની પટ્ટીને ઉતારીને જ રહીશ. રોજની જેમ આજે પણ હું ઘરકામમાં વ્યસ્ત હતી ત્યારે અચાનક મારી જેઠાણી મારી પાસે આવ્યા અને મને ખખડાવતા કહેવા લાગ્યા કે પરમ દિવસે રાત્રે તું મારા રૂમમાં શું લેવા આવી હતી? મેં પણ તેમની આંખોમાં આંખો મિલાવીને કહી દીધું કે રાત્રે મને તમારા રૂમમાંથી કોઈ પુરુષના બોલવાનો અવાજ આવી રહ્યો હતો. મને તો ખૂબ જ બીક લાગતી હતી કે ક્યાંક ઘરમાં કોઈ ચોર તો નથી આવ્યો ને, એટલે જ હું ભાવેશને સાથે લઈને તમારા રૂમમાં આવી હતી. ભાભી કહેવા લાગ્યા કે તને શરમ નથી આવતી બીજાના રૂમમાં આવી રીતે તાકાઝોકી કરતા? તારા મગજમાં ચોર છે, પણ મને ખબર છે કે તેને કેવી રીતે બહાર કાઢી શકાય. હું તને તારા પતિથી છૂટાછેડા અપાવીને તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. જો હું ભાવેશને કહીશ ને તો તરત જ તને છૂટાછેડા આપીને આ ઘરમાંથી કાઢી મૂકશે. હું તેમની આ ધમકીથી ડરી ગઈ હતી, એટલે હું ચૂપ જ રહી. હું રોજની જેમ આજે રાત્રે પણ મારા રૂટીન પ્રમાણે બધા કામમાંથી ફ્રી થઈને મારા રૂમમાં સૂવા માટે જતી રહી. જ્યારે રાતના 2 વાગ્યા ત્યારે હું હિંમત કરીને ચૂપચાપ રૂમની બહાર નીકળી, જેથી ભાવેશને ખબર ન પડે.
જેવી હું મારી જેઠાણીના રૂમ પાસે ગઈ અને મારા કાન તેમના રૂમની બારીથી લગાડીને સાંભળવા લાગી તો રૂમમાંથી ભાભી કોઈ સાથે વાતો કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હું ખૂબ જ મુશ્કેલીથી મારા દિવસો પસાર કરી રહી છું. હું હંમેશા વાટ જોઉં છું કે ક્યારે રાત પડે અને ક્યારે તારી સાથે મારી મુલાકાત થાય. પછી કોઈક માણસનો બોલવાનો અવાજ સંભળાયો. તે કહી રહ્યો હતો કે રૂપાલી, મારી પણ એ જ હાલત છે જેવી તારી હાલત છે. કાશ આપણે બંને એકસાથે રહી શકત. આટલું સાંભળીને હું મારા રૂમમાં પાછી આવી ગઈ, કેમ કે હવે મારી શંકા દૂર થઈ ગઈ હતી. મારી જેઠાણીનું કેરેક્ટર ખરેખર ખૂબ જ ખરાબ હતું. તે કોઈ સંસ્કારી મહિલા નહોતી, પણ એક વિધવાના નામ પર કલંક સમાન હતી. હવે હું મારી જેઠાણીનો અસલી ચહેરો મારા પતિને દેખાડવા માંગતી હતી, પણ તે કામ મારા માટે ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું, કેમ કે તે પોતાની ભાભી પર આંધળો વિશ્વાસ કરતા હતા. તે તો પોતાની ભાભીને પોતાની માં સમજીને જ બેઠા હતા. હવે તો ભાવેશનું વર્તન પણ એટલું બધું બદલાઈ ગયું હતું કે તેઓ વાત વાતમાં મારી પર ગુસ્સે થઈ જતા હતા. મેં તેમને મનાવવાની ખૂબ જ કોશિશ કરી તો તેઓ કહેવા લાગ્યા કે આજ પછી જો તે મારી ભાભી વિશે કોઈ પણ ખોટી વાત કરી છે તો હું તને છૂટાછેડા આપી દઈશ, સમજી? હું તેમની વાત સાંભળીને ટેન્શનમાં આવી ગઈ હતી, પણ મેં તેમનું ધ્યાન બીજી વાતોમાં લગાડી દીધું. મેં તેમને કહ્યું કે આજે મેં ડૉક્ટર સાથે એપોઇન્ટમેન્ટ લીધી છે અને આગળ અમુક ટેસ્ટ કરાવ્યા હતા તેના રિપોર્ટ પણ લેવાના છે અને બાળક નથી રહેતું તેના માટે ડૉક્ટર પાસે ચેકઅપ પણ કરાવવાનું છે. ભાવેશ મારી વાત પર રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા કે ઠીક છે, સાંજે હું જલ્દી ઘરે આવી જઈશ, તું તૈયાર થઈને રહેજે. હું સાંજે તૈયાર થઈને ભાવેશની રાહ જોવા લાગી. જેવા તે ઘરમાં આવ્યા એટલે અમે તરત ડૉક્ટર પાસે જવા નીકળી ગયા. ડૉક્ટરે અમારા બંનેની સામે જોયું અને કહેવા લાગ્યા કે તમે બંને બાળક માટે ટ્રીટમેન્ટ શું કામે કરાવી રહ્યા છો? જ્યારે તમે બંને બાળક ઈચ્છતા જ નથી તો ટ્રીટમેન્ટની શું જરૂર છે? તમે બંને પ્રેગ્નન્સી રોકવા માટેની દવા તો લઈ રહ્યા છો. મેં ડૉક્ટરની સામે હેરાનીથી જોયું અને કહ્યું કે તમે આ શું કહી રહ્યા છો? આવું કઈ રીતે બની શકે? હું તો આ વાત સાંભળીને હેરાન રહી ગઈ. અમારા બંનેના માથે તો જાણે આભ તૂટી પડ્યું હતું. મેં ભાવેશ તરફ શંકાભરી નજરે જોયું. તે પણ મારી સામે શંકાભરી નજરે જોઈ રહ્યા હતા. અમે બંને ઘરે પાછા આવવા માટે નીકળી ગયા. પછી તો ક્યાંય ફરવા પણ ના ગયા. જ્યારે અમે અમારા ઘરની ગલીમાં વળ્યા તો ભાવેશના બાઇકનું પેટ્રોલ ખતમ થઈ ગયું હતું, એટલે અમે બંને ચાલીને ઘર સુધી પહોંચ્યા. મેં જોયું કે ઘરનો દરવાજો તો ખુલ્લો જ હતો, અંદરથી કોઈ લોક લાગેલું નહોતું. અમે બંને જ્યારે ઘરની અંદર દાખલ થયા તો ભાભીના રૂમમાંથી તેમનો બોલવાનો અવાજ આવી રહ્યો હતો, એટલે અમે બંને આંગણામાં જ રોકાઈ ગયા અને તેમની વાત સાંભળવાની કોશિશ કરવા લાગ્યા. ભાભી કહી રહ્યા હતા કે જલ્દી કરો, હું મારો સામાન પેક કરી રહી છું. આજે હું આ ઘરને હંમેશા માટે છોડીને જતી રહીશ. બરાબર એ જ વખતે કોઈ પુરુષનો અવાજ આવ્યો અને તે કહી રહ્યો હતો કે રૂપાલી, તારો દેર અને દેરાણી પાછા આવી જાય તે પહેલાં આપણે અહીંથી નીકળી જઈએ. અમે ચાલીને ઘરે આવ્યા હતા એટલે એમને ખબર પડી નહોતી કે અમે અંદર આવી ગયા છીએ. ભાવેશ પણ આ બધી વાતો સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં તો જાણે લોહી ઉતરી આવ્યું હતું. તે ઝડપથી ભાભીના રૂમ તરફ ગયા અને જોરથી દરવાજાને ધક્કો માર્યો. અમે જેવા રૂમની અંદર ગયા તો ભાભીની સામે એક માણસ પણ ઊભો હતો. ભાવેશે તે માણસનો કોલર પકડી લીધો અને તેને જોર જોરથી મારવાનું શરૂ કરી દીધું. મારીને તેની હાલત ખરાબ કરી નાખી હતી. ભાભી તે માણસને બચાવવાની પૂરી કોશિશ કરી રહ્યા હતા અને કહેવા લાગ્યા કે ભાવેશ, એક વખત મારી વાત સાંભળી લે, આમને છોડી દે, તેમનો કોઈ વાંક નથી.
ત્યારે ભાવેશે આગળ વધીને પોતાની ભાભીના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. આ જોઈને મને ખૂબ જ ખુશી થઈ, કેમ કે આ મહિલા આટલા દિવસથી ભાવેશને ઉલ્લુ બનાવી રહી હતી. ભાભી મારી પાસે આવ્યા અને મારી સામે હાથ જોડીને કહેવા લાગ્યા કે સિદ્ધિ, તું જ ભાવેશને સમજાવ. એક વખત મારી વાત સાંભળી લો. મને એક વખત બોલવાની તક તો આપો. મને ભાભી પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. મને તો થઈ રહ્યું હતું કે હું પણ તેને એક તમાચો મારી દઉં અને આ ઘરમાંથી કાઢી મૂકું. મેં ભાવેશને રોક્યા અને ભાભીને કહ્યું કે કહો, શું કહેવા માગો છો તમે? તે કહેવા લાગ્યા કે છેલ્લા 3 વર્ષથી તેમનું અફેર આ માણસ સાથે ચાલી રહ્યું છે. તેમનું નામ મનોજ છે. જ્યારે મારા પતિનું મૃત્યુ થઈ ગયું હતું ત્યાર પછી આ માણસે મને પ્રપોઝ કર્યું હતું. તે મારા લગ્ન પહેલાંથી જ મને પસંદ કરતા હતા, પરંતુ જ્યારથી તેને ખબર પડી કે મારા પતિ મરી ગયા છે ત્યારથી તે ફરીવાર મને મળીને મારી સાથે લગ્ન કરવા માગતા હતા. મનોજની બહેન મારા ભાઈની પત્ની હતી. મારા લગ્ન પહેલાં મેં મનોજની બહેનને ખૂબ જ હેરાન કરી હતી. મેં મારી ભાભીની જિંદગીમાં ઝેર ઘોળ્યું હતું. હું હંમેશા મારા ભાઈને ભડકાવતી રહેતી હતી, જેથી મારો ભાઈ મારી ભાભીને ખરાબ રીતે મારતો હતો. મારી ભાભી તો ખૂબ જ સારી, સમજદાર અને ડાયી છોકરી હતી. મારા માતા પિતા તો બચપણમાં જ ગુજરી ગયા હતા. અમારા ઘરમાં ફક્ત એક મારો નાનો ભાઈ હતો. પણ જ્યારથી મનોજની બહેન સાથે તેને પ્રેમ થઈ ગયો હતો ત્યારથી તે પોતાની બહેન પર ધ્યાન દેવાનું ભૂલી જ ગયો હતો. ત્યારથી મને મારી ભાભી એટલે કે વિનોદની બહેનથી નફરત થઈ ગઈ હતી. હું તેની નાની નાની ફરિયાદ કરતી રહેતી હતી. મારો ભાઈ મારી દરેક વાત માનતો હતો, એટલે મેં મારા ભાઈ સાથે ભાભીના છૂટાછેડા કરાવી દીધા અને પિયરમાંથી તેને કાઢી મૂકી. ત્યારબાદ મારા લગ્ન અહીં થઈ ગયા. મારો ઈરાદો હતો કે આ ઘર પર હું એકલી જ રાજ કરું, પણ મારા ભાગ્યમાં એ શક્ય નહોતું. મારા પતિ ગુજરી ગયા પછી મેં વિચારી લીધું હતું કે હવે હું આ ઘરને છોડીને ક્યાંય નહીં જાઉં. આ ઘર પર હું એકલી જ રાજ કરવા માગતી હતી. પણ બધા એવું કહેતા હતા કે તારે તારા દિયરના લગ્ન કરાવવા જોઈએ, એટલે હું તેના માટે છોકરી શોધવા લાગી. મેં તને એટલા માટે પસંદ કરી હતી કેમ કે મને એમ હતું કે તું મારા દાબમાં રહીશ અને કાયમ માટે આ ઘરમાં મારું જ રાજ ચાલશે. હું હંમેશા ભાવેશ પાસે તારી ફરિયાદ કરતી કે તારી ઘરવાળી મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે, તેથી તે તારું કહ્યું ન માને. કેમ કે હું નહોતી ઈચ્છતી કે મારી હકીકત ક્યારેય પણ ભાવેશની સામે આવે. કેમ કે ભાવેશ મને ખૂબ જ માન સન્માન આપતો હતો અને મારું બધું કહ્યું માનતો હતો. એટલે મેં અહીં પણ તે જ કર્યું જે મેં મારી ભાભી અને ભાઈ સાથે કર્યું હતું. મેં તને આ ઘરમાંથી કાઢવાની બધી કોશિશ કરી, જેથી તું પોતે જ કંટાળીને આ ઘર મૂકીને જતી રહે. પણ તું બહુ જિદ્દી છો. ભાવેશ તને એટલો બધો પ્રેમ કરતો હતો કે મને મારું માન સન્માન ઓછું થતું નજર આવવા લાગ્યું હતું. એટલે હું તમારા બંનેના જમવામાં ગર્ભનિરોધક ગોળીઓ ભેળવીને તમને ખવડાવી દેતી હતી. કેમ કે જો તમારું બાળક થાત તો ભાવેશનું બધું ધ્યાન તમારા બંને તરફ જ રહે અને મારી તરફ જરાય ધ્યાન દેત નહીં. કેમ કે હું એવી જિંદગી પસાર કરવા નહોતી માગતી, કેમ કે વિધવાની કોઈ વેલ્યુ હોતી નથી. પણ હું એવું થવા દેવા માગતી નહોતી. હું ઈચ્છતી હતી કે આ ઘરમાં મને માલકીન બનાવીને જ રાખવામાં આવે અને દરેક કામ મારી મરજી પ્રમાણે જ થાય. પણ ધીમે ધીમે વિનોદ સાથે મારી મુલાકાતો વધવા લાગી. હું મારા રૂમની બારી ખુલ્લી રાખતી હતી, જેથી કરીને મનોજ બારીમાંથી રૂમમાં આવી શકે અને અમે બંને રાત્રે એકબીજા સાથે વાતો કરી શકીએ. અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું, એટલે હવે હું મનોજ સાથે આ ઘર છોડીને જઈ રહી છું.
હું અને ભાવેશ તો જાણે કાપો તોય લોહી ના નીકળે એવી અમારી હાલત થઈ ગઈ હતી. મારી જેઠાણીએ તો મારી જિંદગીમાં ઝેર ઘોળવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. એટલી વારમાં મનોજ બોલવા લાગ્યો, રૂપાલી, તને શું લાગે છે હું તને પ્રેમ કરું છું? હું તો તને પ્રેમ કરવાનું ફક્ત નાટક કરી રહ્યો હતો. હું તો તને અહીંથી ભગાડીને લઈ જાત અને ક્યાંક એકલી મૂકી દેત, કેમ કે હું મારી બહેનનો બદલો લેવા માગતો હતો. તારા કારણે જ મારી બહેન આજે ઘરે બેઠી છે અને દિવસ રાત આંસુ વહાવી રહી છે. જ્યારે હું તને અહીંથી લઈને ભાગી જાત તો બધે તારી બદનામી થઈ જાત અને ત્યાર પછી હું તને અપનાવત નહીં. ત્યારે તને ખબર પડત કે કોઈને દગો દેવો કોને કહેવાય. જેવી રીતે તે મારી બહેનને બદનામ કરી નાખી હતી એવી જ રીતે હું તને આખી દુનિયાની સામે બદનામ કરવા માગતો હતો. હું તો ફક્ત તારી સાથે બદલો લેવા માગતો હતો. તારા જેવી સ્ત્રી સાથે હું ક્યારેય લગ્ન ન કરી શકું, જે બીજાનું ઘર વસતા જોઈ શકતી નથી. એટલું કહીને વિનોદ જવા લાગ્યો. રૂપાલી ભાભી તેની પાછળ દોડતા દોડતા રડી રહી હતી અને કહી રહી હતી કે પ્લીઝ મને પોતાની સાથે લઈ જા. મેં તારી બહેન સાથે જે કંઈ પણ કર્યું છે તેના માટે મને માફ કરી દે અને મને અપનાવી લે. પણ મનોજે તેની એક પણ વાત સાંભળી નહીં અને તેને ધક્કો આપીને ઘરેથી નીકળી ગયો. ત્યાર પછી ભાવેશે ભાભીનો હાથ પકડીને તેમના રૂમમાં બંધ કરી દીધા. ભાવેશ જેમને માં સમજતો હતો તે ભાભી જ તેમની જિંદગી ઝેર જેવી બનાવી રહી હતી. આ ઘટનાના એક અઠવાડિયા પછી ભાવેશે ભાભીના લગ્ન એક 52 વર્ષના માણસ સાથે કરવાનું નક્કી કરી દીધું. ભાભી આ લગ્ન કરવા માટે તૈયાર નહોતા, પણ ભાવેશે કહી દીધું હતું કે મારા ભાઈ આ દુનિયામાં નથી, એટલે આ ઘર ઉપર અને આ મિલકતમાં તમારો કોઈ ભાગ નથી. એટલે હવે તમે આ ઘરમાં વધારે નહીં રહી શકો. હું તમને એકલા ક્યાંય મૂકી ન શકું. એટલે તમારા લગ્ન કરાવીને તમને અહીંથી મોકલવા માગું છું. હું નથી ઈચ્છતો કે તમારે એકલા રહીને જિંદગી વિતાવવી પડે. એટલે ચૂપચાપ લગ્ન કરી લ્યો અને તમારું ઘર વસાવી લ્યો. હવે મારી જેઠાણી હાર માની ચૂક્યા હતા. એટલે ચૂપચાપ તેમણે એ 52 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરી લીધા. વિદાય કરતી વખતે ભાવેશે કહી દીધું હતું કે આજ પછી તમારો અને મારો સંબંધ પૂરો થઈ ગયો છે. જો ત્યાંથી તમે પાછા મારા ઘરે આવ્યા તો આ ઘરમાં હું તમને રહેવા નહીં દઉં. આ ઘરના દરવાજા તમારા માટે કાયમને માટે બંધ થઈ ગયા છે. ભાભી રડતા રડતા પોતાના પતિ સાથે પોતાના સાસરે જતા રહ્યા. ભાભીના ગયા પછી ભાવેશે હાથ જોડીને મારી પાસે માફી માગી. મેં પણ તેમને માફ કરી દીધા અને હવે હું ભાવેશ સાથે ખૂબ જ ખુશ છું. થોડા સમય પછી મેં એક સુંદર મજાની એવી દીકરીને જન્મ આપ્યો અને અમારો પરિવાર હર્યો ભર્યો થઈ ગયો. મિત્રો, માણસ જેવું કરે છે ને તેવું જ ભોગવે છે, એવું મારી જેઠાણી સાથે પણ થયું. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય દ્વારકાધીશ.